ઉત્તર પ્રદેશના આગ્રા લખનૌ એક્સપ્રેસ વે ઉપર મોટી અકસ્માત સર્જાઈ હતી। બસ અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા। 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। આ ઘટના કનૌજ જિલ્લામાં બની હતી। ડબલ ડેકર બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે સામસામે અથડામણ થઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટેન્કરમાં તરત જ આગ લાગી ગઈ હતી। સ્થાનિક પ્રશાસનને ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। હાલમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં વધુ ઝડપના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન તેમજ આ મામલે ઇજાગ્રસ્ત મુસાફરોએ જણાવ્યું હતું કે ડ્રાઈવર ઊંઘી જવાના કારણે બસ કાબૂમાં આવી ન હતી અને ડિવાઈડર પરનો છોડને સિંચાઈ કરી રહેલા ટેન્કર સાથે અથડાઈ ગઈ હતી। અકસ્માત બાદ બસમાં ચીસો મચી ગઈ હતી। નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા। યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા।